મહાશિવરાત્રિ નિમિત્તે ખારી નદી ભુજ ખાતે ભૂતનાથ મહાદેવના મંદિરે 900 કિલોથી વધારે બરફનો ઉપયોગ કરી બરફનું અદ્ભુત શિવલિંગ બનાવવામાં આવ્યું હતું। એ સાથે દર વર્ષની જેમ મહાઆરતી, મહાપ્રસાદ તેમજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવરાત્રિના આ પાવન પર્વના દિવસે આ સમગ્ર પ્રસંગમાં હાજરી આપવા ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા તેમજ આ પાવન પ્રસંગને નિહાળવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા। ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓએ મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો। ખારી નદી ભૂતનાથ મહાદેવ દર વર્ષે આ રીતના જ અહીંયા કને શિવલિંગ દર વખતે બનાવે છે બરફનું। એમાં રતનાલથી કારીગર આવે છે। 900 કિલો બરફ મંગાવી અને સવારથી એ લોકોએ આ શિવલિંગ બનાવવાનું ચાલુ કર્યું હતું અને આજે આખો દિવસ આ શિવલિંગના દર્શન એટલે અમરનાથ મહાદેવનું સ્વરૂપ આપેલ છે। ભૂતનાથ મહાદેવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહથી ધામધૂમથી મહાશિવરાત્રિનો પર્વ ઉજવે છે અને દર વખતે આટલી ને આટલી જ ભીડ હોય છે। એમાં ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ આનું સંચાલન કરે છે અને આ શિવલિંગના દર્શન અવશ્ય કરો એવી મારી નમ્ર અપીલ છે। મારું નામ અક્ષય જાની છે અને આજે આપણે સૌ જાણીએ છીએ મહાશિવરાત્રિનું પાવન અવસર જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપ જોઈ શકો છો કે એક વિશેષ બરફના શિવલિંગનું એક મસ્ત મજાનું અંજાર, રતનાલ અને ગાંધીધામના ભાઈઓએ ખૂબ જ મહેનત કરી અને આશરે 4 થી 5 કલાક સુધી એ લોકોએ મહેનત કરીને આ શિવલિંગ બનાવ્યું છે અને આશરે આ શિવલિંગમાં 900 કિલોથી વધારે પણ બરફ લોકોએ વાપરવામાં આવ્યો છે। અને ખારી નદી ભૂતનાથ મહાદેવ મંદિર આપણે જાણીએ છીએ તેમ દર વર્ષે વિવિધ ઉત્સવો જ્યારે ઉજવે છે ત્યારે આપના માધ્યમથી હું એટલું કહીશ કે હજારોની સંખ્યામાં લોકો અત્યારે દર્શનાર્થીઓ તમે જોઈ શકો છો અને ખાસ કરીને આજે ભવ્યાતિ ભવ્ય મહાઆરતીનું આયોજન અને ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો હજી વિશેષ વધારે દર્શનાર્થીઓ જોડાય એવી આજના માધ્યમથી હું વિનંતી કરું છું। જય ભૂતનાથ। ભુજ કચ્છથી આવું છું। મારું નામ હેમલ નરેશભાઈ પરમાર છે। આજે મહાશિવરાત્રિના ખૂબ સારા દિવસે હું અહીંયા ભૂતનાથ મહાદેવના મંદિરે મારી મનની શાંતિ માટે આવી છું કે શિવરાત્રિ જેવા આટલા મોટા દિવસે આપણે ભગવાન શિવને પૂજા કરતા હોઈએ છીએ, આરાધના કરતા હોઈએ છીએ અને અહીંયા કને એક જગ્યામાં જ કંઈક અલગ અનુભૂતિ છે કે અમને અહીંયા આવીને મનની એટલી શાંતિ મળે છે કે અમારા મનમાં એટલી શાંતિ થઈ જાય છે કે અમને એવું થાય છે કે અમે અહીંયા જ રહી જઈએ। શિવરાત્રિના દિવસે અહીંયા ભૂતનાથ મહાદેવ મંદિરમાં અઢળક લોકોની સંખ્યામાં હાજરી અપાય છે અને સાંજે આરતીનું આયોજન કરવામાં આવેલ છે ઢોલ અને નોબત દ્વારા। તે ઉપરાંત અહીંયા કને બરફની શિવલિંગ શિવરાત્રિના દિવસે ખાસ બનાવવામાં આવે છે જે પહેલા પ્રહરથી શરૂ થાય છે। શ્રાવણ મહિનામાં અહીંયા ભૂતનાથ મહાદેવના મંદિરે આખો શ્રાવણ મહિનો રોજ નવી પ્રવૃત્તિઓથી અલગ અલગ દાતાઓના સાથ સહકારથી આ કાર્યક્રમો થાય છે। અહીંયા કને શ્રાવણ મહિનામાં લગભગ દરરોજ રુદ્રીનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં દરેક ભાવિ ભક્તોએ પોતાનું આવી અને અહીંયા મહાદેવની પૂજા અર્ચના કરે છે। તે ઉપરાંત અહીંયા શ્રાવણ મહિનામાં દરરોજ રાતના ભજનનું કાર્યક્રમ પણ હોય છે। અલગ અલગ કલાકારો પોતાનો ભાવ દ્રષ્ટાવવા માટે અહીંયા ભૂતનાથ મહાદેવના મંદિરે આવે છે। તે ઉપરાંત સાતમ આઠમના પણ અહીંયા કને સારો એવો પ્રોગ્રામ હોય છે। આઠમની રાતના અહીંયા કને મટકી ફોડ હોય છે। તે ઉપરાંત અલગ અલગ કાનુડાઓ બનીને આવે છે જે લોકોને રેડી કરીને આવે છે અને અહીંયા કને રાસ ગરબાનું પણ આયોજન કરે છે જન્માષ્ટમીના દિવસે। તમે જોઈ શકો છો મારી પાછળ રહેલા ભૂતનાથ મહાદેવ મંદિરનું પુનઃનિર્માણ છેલ્લા 4 વર્ષ પહેલાં જ થયેલું છે। તે ઉપરાંત આ મંદિર 125 વર્ષ જૂનું છે। ભૂકંપમાં પણ આ મંદિરને કાંઈ નહોતું થયું, આ મંદિર એમને એની જગ્યાએ જ હતું અને 4 વર્ષ પહેલાંનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે। મારી દરેકને એ જ અપીલ છે કે આ જગ્યાની એકવાર મુલાકાત લ્યો તમે અને ભૂતનાથ મહાદેવના મંદિરે એકવાર અવશ્ય પધારજો।